લીડરશિપને નેસ્તનાબૂદ કરી દીધી, એટલે જેનાથી કમાન્ડ કંટ્રોલ અને કમ્યુનિકેશન સિસ્ટમો એને ડિસ્ટ્રોય કરી. જેથી શું થાય કે આખા જે તમારી સેનાઓ હોય એ ડિમોરલાઇઝ થાય અને કોઓર્ડિનેટેડ યુદ્ધ કરીને જવાબ આપી શકે. સો એ ફેઝ 1 એક્ટિવિટી that seems to have gone off as per plan. પણ સાહેબ એની સામે ઈરાને પણ પોતાનો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તો બદલાઈ જ કાઢ્યું છે. આપણે ઈરાને શું કર્યું, ધીસ ઇઝ માય એપ્રિસિએશન કે આ પ્લાન કેવો હોવો જોઈએ ફ્રોમ યુએસ સાઇડ ઓર ઇઝરાયલ સાઇડ. સો પહેલા ચરણમાં તમે લીડરશિપને ડિસ્ટ્રોય કરી એટલે કમાન્ડ કંટ્રોલ ડિસ્ટ્રોય થાય, કમ્યુનિકેશનને તમે ડિસ્ટ્રોય કરી. ઇવન તમારી વાત સાચી છે કે પ્રેસિડેન્શિયલ હાઉસ પર એટેક કરી નાખ્યા. એમના જ્યાં જ્યાં બેલિસ્ટિક મિસાઇલ્સના જે વેપન સ્ટોરેજ છે એની પર એ લોકો પ્રિસિઝન હુમલાઓ કરી રહ્યા છે. એટલે એ અમેરિકા પોતાની સ્ટ્રેટેજીમાં સાચી છે અને ઇન્ટેલિજન્સ પણ છે. ધેટ ઇઝ ફેઝ 1. ફેઝ 2 માં જે ઈરાનની લડાઈ લડવાની જે ક્ષમતા છે એને ડિસ્ટ્રોય કરવાનું, એનું ડિગ્રેડ કરવાનું. રાઈટ. સો અત્યારે એવું લાગે છે કે એ ફેઝ ચાલી રહ્યો છે. ડિકેપિટેટ તો એટલે પહેલા લીડરશિપ ફેઝ 1 માં કર્યું, એ પહેલા 24-48 કલાકમાં થઈ ગયું. સેકન્ડ ડે થી ફેઝ 2 seems to have started, which is degrading the war making potential of Iran. અને એક રીતના જો જુઓ તો જે પહેલા 2-3 દિવસે જેટલા મિસાઇલ્સ ઈરાન ફાયર કરતું હતું કમ્પેરેટિવલી એના કરતા હવે એ રેટ ઓફ ફાયર થોડો તીવ્રતા ઘટી છે. બેઉ મિસાઇલ અને ડ્રોન્સનો. પણ આ ડ્રોન્સની કેપેબિલિટી એવી છે કે 100% એને રોકવી જરા મુશ્કેલ છે. જો આ સેકન્ડ ફેઝ બરોબર જાય તો ત્રીજા ફેઝમાં એમણે એક લોકોનો જે વિદ્રોહ છે એ શરૂ થવો જોઈએ. એ હજુ શરૂ થતો નથી એટલે એ હજુ આગલા શક્ય પડાવમાં આવશે. એટલે અત્યારે આપણે બીજા પડાવમાં છીએ. હવે આ બીજો પડાવ કેવી રીતના અનફોલ્ડ થાય છે, એ કેટલો સક્સેસફુલ થાય છે કે તમે એટલી ક્ષમતા એમની ડિગ્રેડ કરી કે એ બીજા દેશ સાથે યુદ્ધ નથી કરી શકતું અને પોતાના દેશના લોકો ઉપર પણ એટલું દમન કરીને કંટ્રોલ નથી કરી શકતું કે લોકોને એમનો જે ખોફ છે એ ખોફ નીકળી જાય અને લોકો સડકો ઉપર આવા વિદ્રોહ કરવા તૈયાર થાય. હવે એ વિદ્રોહ એ ત્રીજો સ્ટેજ હોવો જોઈએ. અને ચોથો સ્ટેજ જે છે એ નવી સત્તાને ગઠન કરીને બેસાડીને કન્સોલિડેટ એટલે એને સ્ટ્રોંગ કરવાનું એનું કરવું જોઈએ. તો આ 4 ચરણમાં હોવું જોઈએ. અત્યારનું જે સેકન્ડ સ્ટેજ છે એ ચાલી રહ્યું છે. હવે એ કઈ તરફ આગળ દિશા લે છે એની ઉપર નિર્ભર છે કે આગળ યુદ્ધ કેવી રીતના ચાલશે. અને આજે 4 ફેઝિસ મેં બતાવ્યા એ જરૂરી નથી કે 100% સિક્વન્શિયલી હોય, ઓવરલેપિંગ પણ થાય. બરોબર. એટલે જ્યારે આ ડિગ્રેડિંગ કરતા હોય તો અંદર ખાનેથી કોઈ લીડર સાથે, લોકો સાથે, વિદ્રોહીઓ સાથે વાતચીત ચાલી રહી છે કે નહીં. આજના જમાનામાં જે યુદ્ધ છે ને એ મલ્ટી ડોમેન હોય. રાઈટ. એટલે તમે જમીન પર, હવામાં અને સમુદ્રમાં પણ લડો, પણ તદુપરાંત તમે સાયબરના ક્ષેત્રમાં પણ લડો, તમે ઇન્ફોર્મેશનના ડોમેનમાં પણ યુદ્ધ ચાલે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ડોમેનમાં પણ યુદ્ધ ચાલે, સ્પેસના ડાયમેન્શનમાં. એટલે ઘણી જે ક્ષેત્રો છે એ આંખોથી નજર નથી આવતા. પણ સાહેબ તમે જે કહો છો ને એ ક્ષેત્રે મને જે દહેશત છે અને જે સંકેતો મળી રહ્યા છે, રશિયા અને ચીન આ યુદ્ધમાં ખરેખર ઈરાનને મદદ કરી રહ્યા છે ખરા? એવા કોઈ સંકેતો સાંપડી રહ્યા છે? કારણ કે ચીને અવારનવાર એવું કહ્યું છે કે ઈરાનની સંપ્રભુતા, સાર્વભૌમત્વ અને ટેરિટોરિયલ જે જોગ્રાફિકલ એરિયા જે છે એનું રક્ષણ થાય એવું ચીન ઈચ્છે છે. એટલે ચીને સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ આપ્યું છે. રશિયાએ પણ ઇનડિરેક્ટલી અમેરિકાના અને ઇઝરાયલના પગલાંને કન્ડેમ કર્યું છે. અને ચીને તો આજે કદાચ એવું પણ કીધું છે કે ભાઈ આને રોકવા માટે, મધ્યસ્થી કરવા માટે જરૂર પડે તો એ લોકોએ ઓફર પણ કરી છે. એટલે એ દિશામાં તમને લાગે છે કે ચીન અને રશિયા જો ખરેખર મદદ કરે તો યુદ્ધના પરિણામ અથવા તો પરિમાણ, ડાયમેન્શન બદલાઈ શકે? હજુ સુધી
બેઉ રશિયા અને ચીને ખાલી ડિપ્લોમેટિક સ્ટેટમેન્ટ્સ કર્યા છે, એના સિવાય બીજું કોઈ ફિઝિકલ એસિસ્ટન્સ in terms of giving weapons, ammunition, missile, or a direct involvement in the war, ઈરાનના તરફથી હજુ સુધી એવા કોઈ ઇન્ટેલિજન્સ ઇનપુટ હોઈ શકે. અમુક મોરલ સપોર્ટ ડેફિનેટલી છે, ડિપ્લોમેટિક સપોર્ટ ડેફિનેટલી છે, પણ એના સિવાય ઇન્ટેલિજન્સ સપોર્ટ હશે તો એ બહાર જાહેર નહીં થાય, એટલે તો એ સપોર્ટ કદાચ ડેફિનેટલી હશે જ. પણ એનાથી ઉપરાંત કોઈ પ્રત્યક્ષ રીતે કે કોઈ એક્ટિવ ઇન્વોલ્વમેન્ટમાં ટુ ગીવ એની વેપન્સ ઓર એમ્યુનેશન અગાઉથી આપતા હોય, કારણ કે એ તો પહેલાથી આપેલા હોય તો જે ચાઇનીઝ ડ્રોન, બીજું સર હું તમને કહું છે કે આ રેડ સી માં ચાઇનીઝ, ઈરાનિયન અને રશિયન એ લોકોએ નેવલ એક્સરસાઇઝ તો ઘણી વખત કરી છે ત્યાં આગળ એ એરિયામાં. તો આઈ થિંક નેવલ બેઝ એ લોકોનો એટલો નબળો પણ નથી છે. પણ એટલે એ વાત સાચી છે, અને જીબોટીમાં ચાઇનાએ એક બેઝ પણ બનાવેલો છે, બરાબર. એટલે હિન્દ મહાસાગરના પશ્ચિમના કાંઠે એ લોકો છે, એક બેઝ છે, પણ એ બેઝ અત્યારે ઈરાનના ક્ષેત્રથી ખાસો દૂર છે, અને ચાઇનાએ ડાયરેક્ટ ઇન્વોલ્વ થવાનું, એમાં શામિલ થવાનું કોઈ એને કદાચ જરૂર પણ નથી. પણ તમે એક લાંબી રીતના જુઓ ને તો ચીનનો ઇન્ટરેસ્ટ શું છે? એમની એનર્જી સપ્લાયઝ અનકન્ટેસ્ટેડ મળવા જોઈએ, બરોબર. એ ઈરાન પર નિર્ભર તો છે જ, ઈરાન ઉપર છે, કારણ કે ઈરાન એકચ્યુઅલી ચાઇના ઉપર બહુ નિર્ભર છે, કારણ કે ઈરાન 40% એને આપે છે ચીનને. ચીનનું 40% તેલ ત્યાંથી આવે છે, ઈરાનનું 80 થી 85% તેલ ખાલી ચાઇના લે છે, કારણ કે ઈરાન તો સેન્કશનમાં છે. એટલે બીજા કોઈ દેશમાં એવી શક્તિ નથી કે જે ઈરાન પાસેથી ઓઇલ લઈ શકે. એટલે ઈરાન કમ્પ્લીટલી ચાઇના ઉપર અત્યારેના હાલતમાં નિર્ભર છે. અને તમે ચાઇનાની તરફથી જુઓ તો એક રીતના જુઓ તો જેટલું વીક ઈરાન રહેશે એટલું એનો બાર્ગેનિંગ પાવર એટલે એ ચાઇના ઉપર એટલું નિર્ભર રહેશે, બરાબર. તો એને સાવ એટલું પણ ના બતાવી દઈએ કે સત્તા પર આવે તો એ ચીનને ચાઇનાનું ઇન્ટરેસ્ટ શું છે કે જે એ ના સ્ટ્રોંગ થાય, ના સત્તા પરિવર્તન થાય, જે બિલકુલ અમેરિકાને લાગે છે કે એની મધ્યસ્થી જે છે મર્યાદિત રહેશે. એટલે રશિયાની વાત જુઓ તો રશિયા અત્યારે યુક્રેનના યુદ્ધમાં એટલું સમાયેલું છે કે એ કોઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ આ યુદ્ધમાં બહુ કરી શકે અત્યારે. એનો ઘરનો મોરચો જ આ લોકો એટલો સ્ટ્રોંગ કરી નાખે છે. જેમ ચીન જે છે એ તાઇવાન સાથે પણ એંગેજ છે, એટલે બિયોન્ડ ધ પોઈન્ટ ચીન પણ જે છે એ ના કરી શકે. પણ અત્યારે તો આપણે 6 દિવસમાં વાત કરીએ છીએ, નિકટના ભવિષ્યમાં તમને શું લાગી રહ્યું છે આ યુદ્ધમાં? એટલે મને એવું લાગે છે કે હજુ ડેફિનેટલી એક વીક ચાલશે જ, અને જેમાં આ લોકો ઈરાનની જે યુદ્ધ ક્ષમતા છે એને, અને ખાસ કરીને જે ઇસ્લામિક રિપબ્લિકન ગાર્ડ કોર જે IRGC છે, જે લડવૈયાઓ એ છે, એ લોકોનું જે ઈરાનની જે સેન્ટર ઓફ ગ્રેવિટી તમે કહી શકો એને તોડશે એ છે. અને જો તમે એને તોડી શકશો તો કંઈક આગળ વધશે. હવે એના ઓલ્ટરનેટ સત્તા લાવવા માટે 2-3 નો રસ્તો હોઈ શકે. ક્યાં તો તમે ગ્રાઉન્ડ પરથી, એટલે જે